નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયાથી મળેલ ગૌવંશને શંકાસ્પદ અંશની દફન વિધિ કરાઈ। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયા નજીક એક ખેતરમાંથી ગૌવંશના શંકાસ્પદ અવશેષ મળી આવ્યા હતા, જેમાં વાલોડ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। બનાવને લઈ આગેવાનો દ્વારા અવશેષની દફન વિધિ કરાઈ હતી, જેમાં વાલોડ ગામના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં મોટા વાહનનું ટાયર ફાટી જતા પગપાળા જતા દંપતી ફેંકાઈ જતા એકનું મોત થયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાંથી હાઈવે નંબર 53 પર રોડની સાફ સફાઈ કરતું દંપતી પગપાળા જતું હતું, જે દરમિયાન અચાનક મોટા વાહનનું ટાયર ફાટી જતા દંપતી રોડની બાજુમાં ફંગોળાઈ ગયું હતું, જેમાં કનુબેન ઉકાજીભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું, જ્યારે ઉકાજીભાઈ ગામિતને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર ચાલુ હોવાની માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા શિવશક્તિ નગરમાં રહેતા 47 વર્ષીય પુરુષ ગુમ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો। વ્યારા તાલુકાના મુસા ગામની શિવશક્તિ નગરમાં 1માં રહેતા ફરિયાદી દીપિકાબેનના પતિ શૈલેષભાઈ હરિભાઈ ચૌધરી સુરત કિરણ હોસ્પિટલમાં દવા લેવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા ગયા હતા, જેઓ ઘરે પરત નહીં આવતા સગા સંબંધી સહિત અન્ય જગ્યા પર તેમની શોધખોળ કરતા મળી નહીં આવતા પોલીસે મહિલાની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જે બાબતની વિગત રવિવારે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। પાંચપીપળા ગામે કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના પાંચપીપળા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક સ્વિફ્ટ કારના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર યોહનભાઈ અને અંકિતભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી રવિવારના રોજ 4 વાગે પ્રાપ્ત થઈ હતી। બામણામાળ દૂર ગામેથી પોલીસે જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી લીધા। ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બામણામાળ દૂર ગામે જુગાર અંગે છાપો માર્યો હતો, જેમાં પાના પત્તાનો જુગાર રમતા 3 જુગારી અંબુ પટેલ, મહેશભાઈ ચૌધરી અને અશોક ચૌધરીને રંગે હાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત રવિવારના રોજ 3:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના તાડકુવા ખાતે આવેલ કોલેજના હોલમાં અધિકારીઓની હાજરીમાં કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામે આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના હોલમાં પત્રકારો માટે અધિકારીઓની હાજરીમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ગાંધીનગરથી આવેલ ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે માહિતી 5 કલાકે મળી હતી। સોંગઢના આંબલીપાડા ગામના 60 વર્ષીય પુરુષનું આકસ્મિક મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામમાં રહેતા મરણ જનાર દિનુભાઈ ગામિતની છેલ્લા કેટલાય સમયથી પગના ઇન્ફેક્શનની સારવાર ચાલુ હોય, જેને વ્યારાથી સુરત ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે જીતેન્દ્રભાઈની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી રવિવારના રોજ 1 કલાકે પ્રાપ્ત થઈ હતી। જૂના આમોદ ગામે બાળક પર હુમલો કરનાર દીપડી આખરે પાંજરે પુરાઈ। કુકરમુંડા તાલુકાના આમોદ ગામે 4 વર્ષીય બાળક પર દીપડીએ હુમલો કર્યો હતો, જે દીપડી આખરે મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી હતી, તો બીજી તરફ દીપડીનો કબજો લઈ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે બાબતની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। બાલપુર પાટિયા નજીક આવેલ દુકાન પાછળથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બાલપુર પાટિયા નજીક આવેલ આદિવાસી ઢાબા નામની દુકાનની પાછળના ભાગેથી વિદેશી દારૂ સાથે આરોપી પિયુષ ગામિતને ઝડપી લીધો છે, જે ગુનામાં પોલીસે વિદેશી દારૂની બોટલનો કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી રવિવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।